નમસ્કાર, CV24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદીમાં ફેન્સી નંબર પ્લેટનો ભારે ક્રેઝ જોવા મળ્યો છે. ટુ વ્હીલરમાં પસંદગીના નંબર માટે સુભાષ બ્રિજ આરટીઓને 12 લાખથી વધુની આવક થઈ છે. અમદાવાદીમાં ફેન્સી નંબર પ્લેટનો ભારે ક્રેઝ વધ્યો છે. સુભાષ બ્રિજ ખાતે આવેલી આરટીઓને તાજેતરમાં યોજાયેલી હરાજીમાં લાખો રૂપિયાની આવક થઈ છે. ફેન્સી નંબરનો ક્રેઝ માત્ર 4 વ્હીલર પૂરતો મર્યાદિત ન રહેતા હવે ટુ વ્હીલરમાં પણ જોવા મળ્યો હતો. ટુ વ્હીલરમાં પસંદગીના નંબર માટે સુભાષ બ્રિજ આરટીઓને 12 લાખથી વધુની આવક થઈ છે. GJ01YW નવી સિરીઝ શરૂ થતાં પસંદગી નંબરોની હરાજી કરવામાં આવી હતી, જેમાં સૌથી વધુ ટુ વ્હીલરમાં 0001 નંબર માટે વાહન ચાલકે 73,000 રૂપિયા ખર્ચ્યા છે. ટુ વ્હીલરમાં પસંદગીના નંબર સહિત 411 નંબરની હરાજી કરવામાં આવી હતી. અમદાવાદમાં હવે ફક્ત લક્ઝરી કાર કે મોંઘી બાઇક જ સ્ટેટસ સિમ્બોલ નથી રહી, પરંતુ વાહન ઉપર લગાવાતો ફેન્સી નંબર પણ લોકોની ઓળખ અને શોખનું પ્રતીક બની રહ્યો છે. શહેરના વાહન માલિકોમાં પોતાની પસંદગીનો નંબર મેળવવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુભાષ બ્રિજ ખાતે આવેલી આરટીઓમાં GJ01YW નવી સિરીઝ શરૂ થઈ હતી, જેથી આ નવી સિરીઝ માટે ફેન્સી નંબરની હરાજી કરાઈ હતી. સુભાષ બ્રિજ આરટીઓમાં યોજાયેલી હરાજીમાં માત્ર ટુ વ્હીલરના પસંદગીના નંબરોમાંથી જ આરટીઓને 12 લાખ રૂપિયાથી વધુની આવક થઈ હોવાનું સામે આવ્યું છે. સૌથી વધુ ચર્ચામાં રહેલો નંબર 0001 રહ્યો હતો, જેને મેળવવા માટે એક વાહન ચાલકે 73,000 રૂપિયા ખર્ચ્યા હતા. એટલે કે ટુ વ્હીલરમાં પણ પસંદગીના નંબર માટે પણ વાહન માલિકો હજારો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે. આરટીઓ દ્વારા કુલ 411 જેટલા પસંદગીના નંબરોની હરાજી કરવામાં આવી હતી અને તેમાં મોટી સંખ્યામાં લોકોએ ઓનલાઈન ભાગ લીધો હતો.